જય માતાજી, મારું નામ છે રાજપૂત ભાર્ગેશ। અમારે રહેવાનું માજલપુર અલવાઈ નાકા જેડીસી કોલોની સામે કલ્યાણ માર્ટની ઉપર। અમારો ફર્સ્ટ યર છે। દશા માતાને બેસના કર્યા છે અમે, અને કેટલા વર્ષોથી અમે સતત ઉપવાસ કરીએ છીએ અને માતાની રીતિ નિયમ સાચવીએ છીએ અને અખંડ દીવો રાખેલો છે। અને બધા ભાવિ ભક્તો અમારા ત્યાં માનતા રાખે છે અને એ માનતા મુજબ એમને ફળ મળે છે અને શ્રદ્ધા પ્રમાણે એમનું માતાજીનું આપેલું જે કંઈ પણ એ લોકોને ફળી જાય આશીર્વાદ, એ પ્રમાણે એ લોકો બાધા કરે છે। અને આ મારા મામા મોસાળની માતા છે, જેના ઓરતા મને સતત 14 વર્ષની ઉંમરથી મને આવતા હતા સપના, અને 18 વર્ષ સુધી મને સતત એક જ સપનું આવતું હતું દશા માતાનું। અને એ બાબતે મને 2019માં દશા માતા મને ડોશીના સ્વરૂપમાં મને મળ્યા રાતે 2 થી 3ના ગાળામાં, અને મારે ઘરે આવવાનું, અને એ ટાઈમે મને માતા હદ વચ્ચે રસ્તામાં મને મળી, પણ હું ઓળખી ના શક્યો। અને એના પછી મને ફેર સપનું આવ્યું કે મને તારા ઘરે, તારા આંગણે મને વિરાજમાન કર અને મારા ઓરતા કર, તારા ઘરના બધા જ કામ તારા પૂરા કરીશ અને તારા ઓરતા બધા જ પૂરા કરી દઈશ એમ। આ 6 ફૂટની મૂર્તિ છે, અને અમે ક્રેન દ્વારા લાવવામાં આવી છે। આ મૂર્તિ સતત 15 થી 20 જણે ઉચકવામાં આવી, પણ છતાંય આ મૂર્તિ દાદરા દ્વારા આવી નહીં। 2 વારમાં ઉચકવા આવી અને 2 વારમાં ઉચકીને પણ આ મૂર્તિ ઉપર આવી નહીં, એટલે છતાંય આ મહેનત કર્યા પછી પણ આ મૂર્તિ ઉપર નહીં આવી, એટલે અમારે ક્રેન દ્વારા લાવવામાં આવી ઉપર।